ભાગવતમ દશમ સ્કંદનો 39મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે અક્રૂરજી જે છે એ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને લેવા માટે, કારણ કે કંસને એમનો આદેશ મળેલો હોય છે. તો એ આવતા આવતા ઘણા બધા વિચારો કરે છે કે હું જે કૃષ્ણ છે, બલરામ છે, એને આ રીતના આલિંગન કરીશ, કૃષ્ણને હું આલિંગન કરીશ, એના ચરણોની જે ધૂળ છે એને હું મારા મસ્તક ઉપર લગાડીશ, એની સાથે હું વાતચીત કરીશ, વાર્તાલાપ કરીશ, એ મને કાકા અક્રૂર કહીને બોલાવશે. તો આ રીતનો જે ભાવ છે અરસપરસનો, એ અક્રૂરજી મનમાં વિચારે છે. અને જ્યારે અધવચ્ચે પહોંચે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા સાઈડ જ્યારે ગાયો ચરાવવા જતા, તો એ ટાઈમે એ વખતના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જે ચરણ કમળના જે ચિહ્ન છે, તો એમાં આયુધ ને એવા બધા અલગ અલગ પ્રકારના ચિહ્નો છે. તો એ બધા કરતાં ભગવાન શ્રી કૃષ્ણના જે ચરણ કમળ છે એ અલગ તરી આવે છે. તો અક્રૂરજી જોવે છે કે આ જ તે મારા કૃષ્ણ ચરણ કમળ છે. તો એ ચાલુ રથ એક ગતિમાં હોય છે, તો એ જ ગતિમાં અક્રૂરજી રથ ઉપરથી કૂદી જાય છે અને કૂદીને જે કૃષ્ણ ભગવાનના જે ચરણ કમળો છે એમાં આળોટવા લાગે છે. તો આવો અદ્ભુત ભાવ છે અક્રૂરજીનો. અને હવે જે અક્રૂરજી છે એ પહોંચે છે અને પહોંચીને જે રીતના આપણે જોયું કે અલગ અલગ પ્રકારના વાતચીત થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને આલિંગન કરી લે છે. તો હવે જે આજનો અધ્યાય છે કે શ્રી કૃષ્ણ અને બલરામનું મથુરા ગમન, 39મો અધ્યાય. તો હવે આજ સવાર પડી ગઈ છે, રાત્રિ પર અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્રામ કરાવી દીધો હતો એમના ઘરે. તો હવે અક્રૂરજી અને ભગવાન શ્રી કૃષ્ણ બે પાછા પલંગ પર બેસે છે અને જેટલી પણ મનોકામના હતી, અક્રૂરજીએ જે પણ વિચારેલું હતું કે કૃષ્ણ મને આલિંગન કરશે ને વગેરે વગેરે જેટલું પણ હતું, એ બધું અક્રૂરજીની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણએ પૂરી કરી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તો બધાના મનમાં છે, બધાનું જાણે છે કે આ ભક્તને મારાથી હું જોતું છે. જેવી રીતના આપણે ગોપીઓમાં વાતો કરી, તો એવી ઘણી બધી લીલા છે જેને સાંભળીને આપણા મનમાં એક મતભેદ કે એક આપણને દોષ બુદ્ધિ થઈ જાય ભગવાનની લીલા ઉપર. શું કામ? કારણ કે એવી ઘણી બધી લીલાઓ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રોમાંચિત થઈ જાય છે, એમને ચુંબન કરે છે અને અલગ અલગ પ્રકારની લીલાઓ છે. તો ઘણા બધા લોકો એમાં દોષ દ્રષ્ટિ કરી દેશે. જો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ છે, બરાબર, એ આત્મારામ છે, એને કોઈ વસ્તુ કોઈ ભોગ ભોગવવાની એમને જરૂર નથી. તો છતાંય તે એમના ભક્તોની ઈચ્છાથી, સમજી લો અત્યારે હું એવું વિચારું છું કે મારે જ્યારે હું આ શરીરમાંથી છૂટી જાઉં, તો મારી ઈચ્છા એવી છે કે મારે ભગવાનને સખા ભાવમાં જોવા છે. તો ભગવાન મને સખા ભાવમાં જ દેખાશે, મારા મિત્ર રૂપે જ મને દેખાશે. મારા પુત્ર રૂપે માનું તો ભગવાન શ્રી કૃષ્ણ મને મારા પુત્ર રૂપે જ એનું દર્શન કરાવશે. બધાની અલગ અલગ ભાવનાઓ છે. કોઈ પણ સ્ત્રી હોય એને ભગવાન શ્રી કૃષ્ણ નાના ગમે છે, લડ્ડુ ગોપાલમાં. તો જો એની પૂરેપૂરો સ્નેહ જો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હશે, તો એમને ભગવાન શ્રી કૃષ્ણ એ જ રૂપમાં દર્શન આપશે અને એવું જ કરશે જેવું એમના ભક્તોને ગમે છે. પણ જો એ એના ભક્ત હોય તો ગોપીઓ, અક્રૂરજી આ બધા ભગવાનના ભક્ત છે, તો એ લોકો જેવું ઈચ્છે છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. તો હવે આ રીતના વાત કરીને કૃષ્ણ ભગવાન પૂછે છે કે આ કંસના હોવા છતાં તમે લોકોને શાંતિથી તો રહ્યો છો ને? મારા બધા કુટુંબીજનો ત્યાં શું કરે છે? મથુરાના વાસીઓ ત્યાં શું કરે છે? કેવો ત્યાંનો વાતાવરણ છે? તો અક્રૂરજી બધું કુશળ મંગળ કરીને અને પછી અક્રૂરજીથી રહેવાનું નહીં. અને અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે કૃષ્ણ, મને માફ કરી દેજે, હું તને મારવા નથી માગતો. પણ આ જે કંસ છે, અક્રૂરજી જાણતા હતા કે આ કંસ એના પોતાના પગ ઉપર જ કુવાડી મારે છે. અક્રૂરજીને મોકલ્યા હતા કંસે કે તમે જાઓ ને કૃષ્ણ અને બલરામને છલવશ લઈ આવો અહીંયા, અને હું એનું અહીંયા જ વધ કરીશ. અક્રૂરજીને ખબર હતી કે એ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એનો તો કોઈ વાળે માકો ન કરી શકે. તો હવે અક્રૂરજીએ બધી વાત કઈ સંભળાવી કંસની, જે પણ કંસે ષડયંત્ર રચેલું હતું આખું. તો ભગવાન શ્રી કૃષ્ણને તો પહેલેથી જ ખબર છે. તો કૃષ્ણ ભગવાન જોવે છે વારે વારે અને હસવા લાગે છે. તો જેવા
ભગવાન શ્રી કૃષ્ણ એ લોકો હસે છે, અક્રૂરજી પણ સાથે હસવાનું ચાલુ કરી દે છે. પણ આ જે હાસ્ય હતું એ શેનું હતું? ભગવાનની વિજયનું હાસ્ય હતું. તો હવે જે અક્રૂરજી છે એ ભગવાન શ્રી કૃષ્ણને એમના રથ પર બેસાડે છે, અને રથ પર જેવા બેસે છે તો ગોપીઓ જોવે છે, અને ગોપીઓ જોવે છે કે આ કૃષ્ણ અમને અમારી સામે જોયા વગર ના જતા રહે છે. તો એ જે વિધાતા છે, જેને બધાના ભાગ્ય, જેને બધાના કર્મ લખેલા છે, જેને જે કર્મ કરેલું છે એને પાછા આપે છે, જેના ભાગ્ય કેવા છે એ લખે છે, એ વિધાતા તો કહે છે કે વિધાતા તું બહુ ગાંડો માણસ છે. અને મને તો એવું લાગે છે કે અક્રૂરજી નથી આવેલા, અક્રૂરજી તો મથુરામાં જ છે. તું જ તે વિધાતા, તું જ તે અક્રૂરજીના રૂપમાં અમારા કૃષ્ણને અમારી પાસેથી લઈ જઈ રહ્યો છે. તો આવું ગોપીઓ વારંવાર રડતા રડતા બોલે છે. શું કામ? કારણ કે ભગવાનના ભક્ત હતા, અને ભગવાનના ભક્ત ભગવાન વગર રહી શકે નહીં. એને આ દુનિયાવી વસ્તુ વગર ચાલશે, માતા પિતા વગર ચાલશે, પતિને પત્ની વગર ચાલશે, પત્નીને પતિ વગર ચાલશે જો એ ભગવાનના ભક્ત છે તો. પણ એને એક વસ્તુ સાથે નહીં ચાલે, જે હતું ભગવાન શ્રી કૃષ્ણ. તો હવે એ રીતના એને અપશબ્દ કહે છે વિધાતાને કે તું કેટલો નકામો માણસ છે, તારી જેટલો હરામખોર માણસ કે તારી જેટલો આતતાઈ મેં આ દુનિયામાં કોઈ જગ્યાએ નથી જોયેલો. તો આ રીતના અલગ અલગ ભાવ ગોપીઓ ઓલા કરે છે અને જોવે છે કે કૃષ્ણ એકવાર અમારી સામું તો જોશે જ તે, એકવાર અમને બોલાવશે જ તે. પણ છેક સુધી ભગવાન શ્રી કૃષ્ણએ બોલાવ્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણનું જે મુખ હતું, એનું જે ધ્યાન હતું એ આગળ જ હતું. તો હવે ગોપીઓ કહે છે કે ચાલો એ આપણી સામે ન જોવે તો કાંઈ નહીં, આપણે તો એને પ્રેમ કરીએ છીએ ને, કૃષ્ણની તો ટેવ જ છે, આજે આપણી જોડે તો કાલે બીજાની જોડે, પણ આપણે એને સાચો પ્રેમ કરવી છે તો આપણે જ જવું પડશે. તો બધી ગોપીઓ ઉઠીને કૃષ્ણ પાસે જાય છે અને કહે છે કે કૃષ્ણ તમે અમને મૂકીને જતા રહ્યો છો તો તમને શરમ આવવી જોઈએ, અને એટલો દુઃસાહસ તમે કરો છો, અને અમને તમે પૂછ્યું એકે વાર. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નથી બોલતા, એમનો જે એક દૂત હતો એમની પાસે બોલાવડાવે છે કે હું પાછો આવીશ એવું કહી દો આ લોકોને એમ. એમનો દૂત ગોપીઓને બધાને કહે છે કે કૃષ્ણએ એવું કીધું છે કે એ પાછા આવશે. તો ગોપીઓ તોય તે, કારણ કે એક ક્ષણ માટે તે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના ચિંતન વગર રહી નથી શકતી. એમાં તો કૃષ્ણ હવે એની પાસેથી જતા જ રહે છે, તો કઈ રીતના રહી શકવાની છે? તો વિરહમાં તે વારંવાર કોઈ ગોપી ભગવાનનું ગીત ગાવા લાગે છે, કોઈ ભગવાનનું કીર્તન કરવા લાગે છે, કોઈ ભગવાનની આરતી કરવા લાગે છે, કોઈ ભગવાનનું પૂજન કરવા લાગે છે, કોઈ એમની કથાનું ગાન કરે છે. તો આવું અલગ અલગ પ્રકારની લીલાઓ ચાલુ કરે છે ગોપીઓ તે, અને શ્રી કૃષ્ણ ત્યાંથી રવાના થાય છે. હવે જેવા એ લોકો પહોંચે છે યમુના કિનારે, તો યમુના કિનારે પહોંચીને જે બપોરની જે ગાયત્રી હોય એ કરવા માટે અક્રૂરજી રથમાંથી ઉતરે છે, અને કૃષ્ણ અને બલરામને કોઈ છાંયડા પાસે રથ ઊભો રાખે છે, અને કૃષ્ણ બલરામને જળપાન કરાવીને અક્રૂરજી પોતે યમુનાજીમાં સ્નાન કરતા કરતા એમની ગાયત્રી કરે છે. તો મધ્ય ગાયત્રીમાં એમની આંખો ખુલી તો જોયું કે કૃષ્ણ અને બલરામ નદીમાં સ્નાન કરે છે, યમુનાજીમાં જલક્રીડા કરે છે, સ્નાન કરે છે. તો એમને આંખો પાછો બંધ કરી દીધી. તો એને આશ્ચર્યચકિત થઈ ગયા. એકવાર આંખો બંધ થઈ ગઈ, પણ પાછું એને એક સવાલ થઈ ગયો કે હું તો આ બેને રથમાં બેસાડીને આવ્યો છું, તો આ બે કોણ છે? તો એમને કીધું કે એ રથમાં નહીં હોય એમ કરીને એને રથ બાજુ વળીને જોયું પાછળ. તો રથમાં તે કૃષ્ણ અને બલરામ બેઠા હતા. તો જેવું આંખો આમ પલકારો થયો ને જેવું નદી બાજુ પાછું જોયું ને, તો ભગવાન શ્રી કૃષ્ણ એમનું વિરાટ રૂપ જે અર્જુનને દેખાડ્યું હતું એ આખું, એ તો ઊભા હતા, પણ આ તો આખું જે વિષ્ણુ સ્વરૂપ છે એ આખું દેખાડી દીધું હતું. કે જે શેષનાગ છે, અનંત શેષ, એ આખા ગુંડલું વળીને બેઠા છે, એની ઉપર વિષ્ણુજી આડા પડેલા છે, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ કમળ છે, એમને નાભીમાંથી બ્રહ્માજી છે, બધા દેવતાઓ એમની સ્તુતિ કરી, નિરંતર એમની સ્તુતિ કરે છે, નિરંતર એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે, અને નિરંતર જે લક્ષ્મી દેવી છે ભગવાનના પગ દબાવે છે. તો આવું અદ્ભુત ચિત્ર જોઈને અક્રૂરજી ત્યાં સ્થિત થઈ ગયા કે નહીં, મારા પ્રભુએ મારી જે ઈચ્છા હતી, મારી જે મનોકામના હતી એ પૂરી કરી દીધી. તો અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે, અને જેવા રથ ઉપર બેસવા જાય છે, તો એ જ સમયે એ જ પોઈન્ટ ઉપર
કૃષ્ણ ભગવાન જોવે છે એમનું મુખ, તો ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આ ઝાંખી કરાવી હતી. તો એક પૂછે છે કે કાકા અક્રૂર, તમે શું આકાશમાં કે નદીમાં કંઈ નવું જોયું છે? તમારું મોઢું, તમારા મોઢા ઉપરથી એવું લાગે છે કે તમે થોડા આશ્ચર્યચકિત છો અત્યારે. તો એ જ સમયે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી જાય છે અને કહે છે કે શ્યામ સુંદર, આ જે બતાવ્યું છે તમે જ બતાવ્યું છે, તો તમે અજાણ્યા ન બનો અને તમે મારા બધા જ મનોરથ પૂર્ણ કર્યા છે. એમ કરીને જે અક્રૂરજી છે એ ભગવાનની સ્તુતિ કરવાનું ચાલુ કરે છે. તો હવે જે સ્તુતિ છે એ 40મા અધ્યાયમાં છે. તો એ આપણે હવે પછીના વિડીયોમાં, હવે પછીના લેક્ચરમાં આપણે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.